વિદ્યા हाँ શું બનાવ્યું? चिली चीज टोस्ट बनाया ચીલી ચીઝ ટોસ્ટ. ચીઝી हाँ કેવા બન્યા? मस्त बनाया મસ્ત બન્યા. મસ્ત બન્યા. ફટાફટ બની જાય ને બની જાય એવું. એવું. કસ્સા મસાલા બસાલા વગર આપણી ઘરની જ વસ્તુથી. તીખું તીખું. કેવી રીતે બનાયા? हेड़ा सीखवाड़ू હેડો. चीज जाणी लऊं અત્યારે હું સૌથી પહેલા જ ચીઝ શેણે લેવાની. જેટલું આપણો બ્રેડ બટર બનાવી હતું ને હા એમાં ને બ્રેડ વધી થોડી તો હા એ મને શ્યામ કે આપણને મને ને મસ્ત મસ્ત બ્રેડનું ખાવું હોય. એવું એમ મને બનાવી દે ફટાફટ બની જાય એવું. હા એટલે હું આજે ચીલી ચીઝ ટોસ્ટ બનાવું. ઓહો એના માટે પહેલા ચીઝ શેણી લેવાનું. હા જેટલું જોવા એટલું ચીઝ શેણી લો. હા પાછું હું આમ ઓમોસ સમારતી હતી સેન્ડથી સેન્ડ પણ ફાવો ના. ખાવા ના થોડું ઢળી બળી જાય ને એટલે જેટલું જોવા એટલું શેણી લો. હા શેણી લીધું હો. હા હવે બાઉલમાં કાઢી દો. જેટલું જોવે એટલું સેન્ડ એટલે આપણો મસાલા કરતો ખાવો. હા ચીઝ તો લઈ લીધું લઈ ચીઝ. લીધું, હા. હવે વાહ બધું તૈયાર કર્યું ને મેં મરચો પેલું ઓરેગાનો, ઓરેગાનો ચીલી ચીલી ફ્લેક્સ, ફ્લેક્સ બટર અને આ દૂધ બસ આટલી જ વસ્તુમાંથી મીઠું. ફટાફટ બની જાય એવું. પેલા મરચો નાખી દઈએ આપણે જોવું એટલો. હા થોડો તીખો થોડો ના 2 બસ. ઓરેગાનો આટલું નાખી દઉં હા ઓરેગાનો એટલે તો જોશે. હમ થોડો ચીલી ફ્લેક્સ નાખજો. તીખા આપણે ઘેર બનાવેલા હોય ને એટલે થોડા નાખો બસ. ચીલી અને- ફ્લેક્સ આવી છે. હવે દૂધ. એક લઉં અને 2 બે ચમચી દૂધ. ચમચી દૂધ અને સ્વાદ પ્રમાણે મીઠું કેટલી ચમચી નાખો એને બસ એ ચીઝમાં આવે ને એટલે નાખી દો. હવે અને મસ્ત હલાઈ દેવાનું મસ્ત મિક્સ કરી દો. આ છે એવું ફટાફટ બની જાય ને એવું. હા પછી વાર ના લાગે. ના આપણો બધા હું બનાવી શકું એટલે મારે જેવડો બધો હોય ને એ બધો બનાવી શકું એમ પેલી મમ્મી ના જો હા આ તો આપણે બનાવીએ કે મમ્મી ના હોય ને તો આવું બનાવે હા હું બધું બનાવીને ખાઈ લે. જેને ચીઝ ભાવતું હોય ને. હા વિદ્યાબેન એનું પાછું અલગ સીઝવાન વાળું બનાવવાની. વિદ્યા અમન ચીઝ વાળું બની આલે. એવું હતા લેડો મસ્ત થઈ ગયું. અરે હવે બ્રેડ લઈ લીધી. ને મેં એ બટરે પહેલાં થોડું કાઢી દીધું હતું મેં કીધું થોડું ઓગળી જાય એટલે બટર ના થઈ જ ગયું. બ્રેડ ઉપર સ્પ્રેડ કરી લઈએ બરાબર. હાલ ફ્રીઝરમાંથી કાઢ્યો ને એટલે આવું થઈ જાય. હું કહીએ ગાડી તું એ તો એવું હતા. કરી લો શાંતિથી. મસ્ત બટર લગાવી દીધું. હવે જે સ્ટફિંગ બનાવી હતું આપણે એની ઉપર લગાવી દઈએ લગાવી દઈએ. થોડું માપનું જ લગાવજો. બહુ ચીઝ છે ને એટલે બસ એને સ્પ્રેડ કરી લો. ચમચીથી જ કરીએ તો ચાલો. એનાથી નહીં ફાવે. તારે ને થોડી દૂધવાળી ચમચી ખાવો હોમાં મસ્ત સ્પ્રેડ કરી દો. સ્પ્રેડ થઈ છે બધું. હા. હવે તવી મૂકી દીધી આપણે એને શેકાવા માટે. મસ્ત ધીમા જ ગેસે શેકવાનું એટલે એકદમ મસ્ત નીચેથી ક્રિસ્પી થાય ને ઉપર ચીઝ મેલ્ટી થઈ જાય. બટર લઈ લઈએ હજી તવી ગરમ નહીં થઈ જશે હાલ જ. આમ રાખું એટલે ફટ થઈ જઈએ જો તવી ગરમ થઈ જાય. મસ્ત મસ્ત સ્પ્રેડ કરી દીધું બટારે ઓગળી છે મારા ઓર્ડર નહીં. મસ્ત બ્રેડ મૂકી દીધી એમ. હવે એના ધીમા જ ગેસે આવા તવી ગરમ થઈ જાય ને ગેસ ધીમો કરી દીધો. મસ્ત ઢોકી દીધું હા અહીંયાથી ચીઝ મેલ્ટ થશે એટલે આપણને દેખાય
ચીઝ મેલ્ટ થઈ જાય એટલે આપણે કાઢી દઈશું. મસ્ત ચીઝ મેલ્ટ થઈ ગયું. ખોલી દીધું આપણે. શું મસ્ત લાગે નહીં? જોતા જ મોઢામાં પાણી આવી જાય. આમાં મસ્ત નીચેથી ક્રિસ્પી થઈ જ ગયું હશે. થઈ ગયું જો કહો આમ ખરે હા. હા એડો ડીશમાં કાઢી દો. કડક કડક અવાજે આવે. હા પડ્યું ને એટલે આપણે બીજું મૂકી દો એટલા હેડો. હા એટલે ઉભી રે બટર. બટર લગાવવું પડશે ને. ઓગળી જ લે આરી બટર. એ તો ઓગળી જ. ફટાફટ ઓગળી જાય તો. મૂકી દો. મેળી દીધા. એના એ બેક થવા દો હવે મસ્ત. તો આને ઠંડુ થવા દો પછી આમ જોઈએ. પછી આપણે થોડું ડેકોરેશન કરીએ ને. મસ્ત બે શેકાઈ જઈએ હવે ઉપર. ચીલી ફ્લેક્સ થોડા થોડા અને ટામેટો કેચઅપ. કોઈને એડ કરવું હોય તો કરવા ને ટામેટો કેચઅપ. માં શ્યામને તો ટામેટો કેચઅપ બહુ ભાવે એટલે આપણે ટામેટો કેચઅપ એડ કરીશું. Oh no. બહુ ખરાબ ચાલશે છે. પહેલે આપણે જ ખાવું ને એટલે વાંધો નહીં. આ હારું. આમ ખોલજી વિદ્યા બધો ખોલી એમ આપણે ચીઝ દેખાય પણ આ એમાં તો મોઝરેલા ચીઝ આવે જો કે પેલા હતું ને. થોડું તો મસ્ત ચીઝ. મોઝરેલા શ્યામને બોલાવો. શ્યામ આમ આવજે. શાખો. જો વિદ્યાએ તાર માટે કોક બનાવ્યું. જો ઉપર ચીઝ. ના ઓપન ચીઝ નહીં. ચીલી ચીઝ ટોસ્ટ. ચાખો ચાખો ડાયરેક્ટ હા એમ કેવું એકદમ મસ્ત કશા મસાલા જ નહીં કર્યા એમ કે રીતે ફટાફટ બની જાય એવું. તીખું તીખું યાર ચીલી ફ્લેક્સ ના લીધે તીખું અને પેલા મરચું હોય ને એના લીધે મસ્ત લાગે ને પણ મસ્ત કડક કડક બન્યું ક્રિસ્પી ક્રિસ્પી. લેડો આવી જાઓ મિત્રો. મસ્ત મસ્ત ચીલી ચીઝ ટોસ્ટ ખાવા. રાધે રાધે. રાધે રાધે.